બાદમાં ભર શિયાળે ચોમાસા જેવા હાલ થવાના છે। જગતપુરમાં ગોદરેજ ગાર્ડન સિટી રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે। પીવાના પાણીની લાઇનમાં બંગાણ થતા પાણી ભરાયું છે। હજારો લીટર ચોખ્ખું પાણી રસ્તા ઉપર ફરી વળ્યું છે। એએમસીમાં ફરિયાદ કરવા છતાં કોઈ પણ નિરાકરણ આજ દિન સુધી નથી આવ્યું। છેલ્લા 2 દિવસથી પાણીની લાઇનમાં બંગાણ થયું છે। હજારો લીટર પાણી છે એ રસ્તા ઉપર વેડફાઈ રહ્યું છે। તેમ છતાં પાલિકા છે એની ઊંઘ નથી ઉડતી, ના તો કોઈ કામગીરી કરાય છે ને પાણીનો અહીંયા બગાડ થઈ રહ્યો છે। આ સાથે જે રસ્તો પસાર કરતા લોકો પણ છે જેમને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ચોમાસા પછીની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે હજુ ચોમાસું છે। ટ્રાફિક જામની બી સમસ્યા રહે છે, લોકોને આવવા જવામાં તકલીફ પડે છે અને લગભગ આજે આ બીજો દિવસ છે પણ કમ્પ્લેનનું રિઝોલ્યુશન આવ્યું નથી। મુશ્કેલીઓ રોજબરોજનું જોતા ઘરની બહાર નહીં કરીએ એટલે પાણીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહનો પાર્ક કરતા તકલીફ થાય છે, આવવા જવામાં તકલીફ થાય છે, ઓફિસ જતા હોય તો કપડાં ગંદા થઈ જાય। ઘણી બધી પરિસ્થિતિ ખરાબ ને એવી છે। અમદાવાદ શહેરમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જોઈ શકાય છે કે આ જે મુખ્ય માર્ગ છે જે સિટી સેન્ટરથી ગોદરેજ ગાર્ડન સિટી તરફ જવાનો, જગતપુર જવાનો આ મુખ્ય માર્ગ છે અને ત્યાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। પાણી એ હદે અહીંયા ભરાયા છે કે લોકોના વાહનો પણ બંધ થઈ ગયા છે। વગર વરસાદે અહીંયા પાણી ભરાઈ ગયા છે અને લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। જે વોટર લાઇન જે છે, ડ્રિંકિંગ વોટરની જે લાઇન છે તેમાં આગળની તરફ જે લીકેજ છે અને તે લીકેજના કારણે હજારો લીટર પાણી જે ચોખ્ખા પીવાના પાણીનો વેડફાટ છે તે થયો અને કોર્પોરેશન હજુ પણ ઘોર નિંદરમાં જોવા મળી રહી છે। 2 દિવસીય વિસ્તારની અંદર આ વોટર લાઇનની અંદર જે લીકેજ હતું અને લીકેજથી આ પ્રકારે અહીંયા એ હદે પાણી ભરાઈ ગયા છે કે એક નજરે જોતા ચોમાસા બાદની પરિસ્થિતિ લાગે કે ભાઈ વરસાદ પછી વરસાદી પાણી ભરાઈ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળે, પરંતુ આ વરસાદી પાણી નહીં। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।